પ્રેઝ ધ લોર્ડ. આપણી આજુબાજુ જે પરિસ્થિતિ છે એ બદલાય, માણસો બદલાય, સમય બદલાય, બધું જ બદલાય છે. અને ત્યારે અને એવા સમયમાં પણ આ એક પ્રભુનું વચન આજે પણ આપણને એ જ સામર્થ્ય આપે છે. પ્રભુનું એક વચન એ આજે પણ આપણી સાથે વાત કરે છે. ભલે જગત બદલાય, પરિસ્થિતિ બદલાય, બધું જ બદલાય, પણ ઈસુ ખ્રિસ્તનું વચન આજે આપણને કહી રહ્યું છે હિબ્રુ 13:8 પ્રમાણે, ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદા સર્વકાળ એવા ને એવા જ છે. આપણી પાસે જ્યાં સુધી વ્યવસ્થાઓ હશે ત્યાં સુધી લોકો આપણી સાથે રહેશે. પછી બદલાઈ જાય છે એમનો સ્વભાવ, એમનું જીવન, એમનું વલણ, વર્તન, બધું જ. પણ ઈસુ ખ્રિસ્ત વાલાઓ કદી પણ બદલાતા નથી. એ ગઈકાલે, આજે અને સદા સર્વકાળ એવા ને એવા છે. તેમની કૃપા, તેમની દયા, તેમની ભલાઈ અને જે આપણને આશીર્વાદો આપે છે, તે જે આપણી સાથે રહેશે, એમણે જે વચન આપ્યું છે, વચન પાળનારા દેવ છે. એ કદી પણ બદલાઈ જતા નથી, એ કદી પણ ફરી જતા નથી. આજે પણ આ પ્રભુનું વચન આપણને એક ઉત્તેજન આપે છે, આપણને સહાય કરે છે. ભલે તમારી આસપાસ લોકો બદલાઈ જાય, હું કદી બદલાતો નથી. ઈસુ ખ્રિસ્ત ઇસ્રાયેલી પ્રજાની સાથે હતા. એ જ પ્રભુ આજે પણ જેઓ વિશ્વાસ કરે છે, તેના માર્ગમાં ચાલે છે, તેની સાથે રહેશે. એ કદી પણ બદલાતા નથી. અને ફરીને એકવાર ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદા સર્વકાળ એવા ને એવા જ છે. પ્રભુ આપણ સર્વને કૃપા આપો. આમીન.